પાવાગઢ યાત્રાધામ ખાતે ગ્રીન પાવાગઢ અંતર્ગત ડ્રોનથી સીડ સોઈંગનો શુભારંભ. પ્રકૃતિને સમર્પિત એક અનોખી પહેલ તરીકે પાવાગઢના પવિત્ર યાત્રાધામ ખાતે વનવિભાગ દ્વારા ગ્રીન પાવાગઢ પ્રોજેક્ટ અંતર્ગત ડ્રોનથી સોઈંગનું વાવેતર કરવામાં આવ્યું. આ પ્રસંગે હાલોલના ધારાસભ્ય જયદ્રથસિંહ પરમારના વરદ હસ્તે નવલખી કોઠાર, ખપ્પર જોગણી તેમજ ભદ્રકાલી માતાના ડુંગર વિસ્તારમાં અંદાજિત 60 હેક્ટર વિસ્તારમાં સીડ સોઈંગ કરવામાં આવ્યું. પ્રોજેક્ટ અંતર્ગત સિંદૂર, સીતાફળ, સાગ, ગોરસ આંબલી, દેશી બાવળ, ગરમાળો, આમળા અને વાંસ જેવી વિવિધ પ્રકારની વનસ્પતિઓના કુલ અંદાજિત 500 કિલોગ્રામ બીજ ડ્રોન દ્વારા છંટકાવવામાં આવ્યા હતા. આ નવીન ટેકનોલોજીથી પર્યાવરણ સંરક્ષણની દિશામાં એક નવી દિશા અને ગતિ મળશે તેવી આશા છે. ઉદ્ઘાટન સમારોહમાં હાલોલના ધારાસભ્ય જયદ્રથસિંહ પરમાર, પંચમહાલ ડેરીના ડિરેક્ટર મયુરધ્વજસિંહ, ભાજપા પ્રમુખ પ્રવીણસિંહ, મા કાલિકા મંદિર ટ્રસ્ટી વરિયાભાઈ વકીલ, વનવિભાગના ડીસીએફ ગોધરા તથા રેન્જ ફોરેસ્ટ ઓફિસર હાલોલ સતીશભાઈ બારિયા તથા પાવાગઢ પીઆઈઆર જે જાડેજા સ્થાનિક આગેવાનો અને વનકર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ પહેલ પાવાગઢના ધર્મસ્થળ અને ઐતિહાસિક સ્થળે હરિયાળી વધારવાની દિશામાં એક મહત્વપૂર્ણ પગલું સાબિત થશે. અહેવાલ પ્રણવ પટેલ હાલોલ.